જંબુસરનગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત છે ને જ્યારે આપણે વાત કરીએ તો પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી અને જેને લઈને વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જણાવી દઈએ કે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે, પરંતુ જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી। નગરને મીઠા પાણીનો પ્રશ્ન, ગટર ઉભરાવાના પ્રશ્ન, સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી। અને જણાવી દઈએ કે જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ્યાં વાઘેલા સમાજના રહીશો વસવાટ કરે છે અને જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય અને ખૂબ જ દુર્ગંધ કરે છે અને જેને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે, પરંતુ ગામવાડી જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો જે છે તે સાફ કરવા માટે પણ જાણ કરી હતી, પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા અને ગટરો ઉભરાતી હોય છતાં પણ અગાઉ પણ નગરપાલિકામાં રજૂઆતો કરી હતી અને આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ કરી હતી, પણ આ પ્રશ્નનો કંઈ ઉકેલ આવ્યો નથી અને ત્યારે જે રહીશો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે અને તે સમગ્ર રહીશોની માંગ છે કે આ જે સમસ્યા છે તેનું વહેલી તકે ઉકેલ આવે અને જે સ્થાનિક લોકો છે તે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પાલિકા તરફ એવી માંગ કરવામાં આવી છે કે આ જે પણ સમસ્યાઓ છે તેનું વહેલી તકે એનું નિરાકરણ લાવે। લાલો છે ગામવાડીમાં વર્ષોથી ગટરો પાણી એટલું ઉભરાય છે, અમારી ઘરની અંદર અડાડમાં પહે પાણી હરખું બી નહીં આવતું, નળની અંદર હોય પહે પાણી જ નહીં આવતું, ગટર એટલી ઉભરાય છે એમને કહી દેવું ભાઈ, અમારા નાના છોકરા હોય બીમાર પડી ગયા આપણે એમને શું કરી આપું ને ભાઈ વોટ લેવા તો વોટ આપીએ। તમે જંબુસર નગરપાલિકામાં કેટલી અરજી આવી? અમે 4 અરજી આવી, 4 થી 5 6 અરજી આવી ગયા હતા તઈ ગયા ને હવે હોય 2 વર્ષથી ગટર ઉભરાય કોઈ લીટું નહીં કાઢવાય, બધા મેમોરા આવીને જોઈને હરિયો મરેન ચાલ્યા કરે। તમારું નામ? સના સોમા અને કયા ઇલાકામાં રહો છો? જંબુસર ગામવાડી ગામવાડી બાથુજીન મંદિર। કેટલા સમયથી છે આ ગટરનું પાણી ઉભરાય છે? 4 મહિના થયા ઉભરાતા, પણ હાથ કરતા નથી। તો તમે નગરપાલિકામાં કઈ રજૂઆત અરજી આપેલી અરજી આપેલી? હરિયા માઇન ચાલ્યા કરે, હરિયા માર્યા પછી બફ ચાલ્યા કરે, થઈ જશે થઈ કુંડો સાફ કરતા જ નથી। મારો છોકરો રોજ કમ્પ્લેન નોંધાવા જાય તો ત્યાંથી લોકો આવતા નહીં ને બહાના દેખાડે ને કે કાદવના માણસો અલગ, ગટરના માણસો અલગ, એવું બધું બહાના બતાવે ને છોકરો કેટલા ધક્કા ખાય। કારે કારે અરજીઓ આપી હતી? હા એટલે રોજ જ નોંધાવા જાય પણ પેલો કે ખાવા ગયો એના માણસ અલગ, કાદવ કરનારા માણસ બીજા છે, આવું બધું બહાના બતાવે। કેટલા મહિનાથી આ પ્રોબ્લેમ છે? આ તો 2 મહિનાથી, આખો એપ્રિલ મહિનો ગયો ને આ મહિના 15 દાડા, 1.5 મહિનાથી આવું જ છે। અમે રોજ ગટર સાફ કરીને બધું કામ ચલાવીએ છીએ। હવે હોય